જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ટાઈપ્સ ઓફ વેરિયેબલ વિશે અભ્યાસ કરવાનો છે. વેરિયેબલના પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે. જો કે લાસ્ટ લેક્ચરમાં આગળ ચેપ્ટર 7માં પણ આપણે ડિસ્કસ કરેલું છે કે there are 3 types of વેરિયેબલ શું છે એ પણ આપણે ડિસ્કસ કરી ગયા છે. તો આ લેક્ચરમાં આપણે કમ્પ્લીટલી વેરિયેબલ વિશે આપણે ડિટેલમાં થોડુંક જોઈ લઈએ, ત્રણ પ્રકાર વિશે. પણ સૌપ્રથમ હું તમને એમ કહું કે વેરિયેબલ એટલે શું. તો તમારે માહિતી સ્ટોર કરવા માટે, ડેટાને સ્ટોર કરવા માટે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર વેરિયેબલની જરૂર પડે. સપોઝ તમે એક લખો છો ઇન્ટીજર ડેટા ટાઈપનો એક વેરિયેબલ એ લીધો, આવું લખશો એટલે તમારા કમ્પ્યુટર મેમરીની અંદર, એટલે કે JVM જાવા વર્ચ્યુઅલ મશીન એક મેમરી અલોકેટ કરશે અને એમાં આટલી સ્પેસ અલોકેટ કરવામાં આવશે. તો ઇન્ટીજર ડેટા ટાઈપ કેટલી જગ્યા રોકે? 4 બાઇટ. તો 4 બાઇટ જેટલી સ્પેસ અલોકેટ કરવામાં આવશે અને મેમરીનું નામ, જ્યાં મેમરીનું જે રેફરન્સ કહી શકાય એનું નામ રાખવામાં આવશે એ. હવે તમે વેરિયેબલની વેલ્યુ અસાઇન કરો. સપોઝ તમે a=10 લખો, તો જ્યાં વેરિયેબલ એ સ્ટોર થયેલો છે જાવા વર્ચ્યુઅલ મશીન જે મેમરીની અંદર એ નામનો જે વેરિયેબલ અલોકેટ કરેલો છે ત્યાં એની વેલ્યુ સ્ટોર થશે 10. તો 10 ઇઝ લિટરલ, અને આપણે લિટરલ કહીશું અને એને આપણે શું કહીશું? વેરિયેબલ નેમ. તો વેરિયેબલ નેમ છે એ અને લિટરલ કયો છે? 10. હવે વેરિયેબલની વેલ્યુ ગમે ત્યારે તમે ચેન્જ કરી શકો. હવે તમે અહીંયા આવું પણ લખી શકો a=20, તો અહીંયા 10 ની જગ્યાએ વેલ્યુ ચેન્જ થશે 20, કેમ કે વેરિયેબલ છે અને આ કોન્સ્ટન્ટ હોય કે 10=20 એવું ન લખી શકીએ, પણ a=10, a=20, a=30 એની વેલ્યુ ગમે ત્યારે ચેન્જ કરી શકાય. તો આ રીતના આપણે આવું લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 7 ની અંદર પણ વેરિયેબલ વિશે ડિસ્કસ કરી ગયા છે. પણ વેરિયેબલ જે છે એ 3 ટાઈપના વેરિયેબલ હોય: લોકલ વેરિયેબલ, ઇન્સ્ટન્સ વેરિયેબલ એન્ડ ક્લાસ વેરિયેબલ. ક્લાસ વેરિયેબલ ઇઝ ઓલ્સો નોન એઝ સ્ટેટિક વેરિયેબલ. તો આપણે બધા વેરિયેબલ વિશે ડિસ્કશન કરવાનું છે. તો હવે તમે સિમ્પલ એક જાવાનો પ્રોગ્રામ જુઓ. અહીંયા આપણે એક ક્લાસ બનાવ્યો છે, ક્લાસ એ. આ ક્લાસની ડેફિનેશન અહીંયા સ્ટાર્ટ થાય અને અહીંયા ક્લાસની ડેફિનેશન કમ્પ્લીટ થશે. તો અહીંયા આપણે એક વેરિયેબલ લીધો છે ઇન્ટીજર ડેટા ટાઈપનો એક વેરિયેબલ એ. એની વેલ્યુ કેટલી આપી છે? 10. પછી આપણે એક ઇન્ટીજર ડેટા ટાઈપનો એક વેરિયેબલ બી લીધો, એની વેલ્યુ કેટલી આપી છે? 20. પણ આગળ એક કયો કીવર્ડ લખ્યો છે? સ્ટેટિક. તો સ્ટેટિકનો મીનિંગ એવો થાય કે આ ક્લાસ વેરિયેબલ છે, સ્ટેટિક વેરિયેબલ. જ્યારે પણ તમારે કોઈ વેરિયેબલને ક્લાસ વેરિયેબલ તરીકે ડિફાઇન કરવા હોય ત્યારે આગળ કયા કીવર્ડનો યુઝ થશે? સ્ટેટિક કીવર્ડ. તો આને તમે ઇન્સ્ટન્સ વેરિયેબલ બોલી શકો અને આને તમે ક્લાસ વેરિયેબલ બોલી શકશો. ક્લાસ વેરિયેબલ હોય કે ઇન્સ્ટન્સ વેરિયેબલ હોય એ ક્લાસની અંદર ડિફાઇન કરવામાં આવે, પણ કોઈ મેથડની બહાર અથવા કન્સ્ટ્રક્ટરની બહાર અથવા બ્લોકની બહાર હોવો જોઈએ. એટલે જો આપણે એક મેથડ બનાવી એડ નામની અને બીજી એક મેથડ બનાવી મલ્ટીપ્લિકેશન નામની, જે મલ્ટીપ્લાય કરે અને એડિશન કરે, તો આ બે મેથડ બનાવી, તો મેથડની અંદર જે વેરિયેબલ ડિક્લેર કરેલા હોય એને આપણે લોકલ વેરિયેબલ કહી શકીએ. અને લોકલ વેરિયેબલ છે એનો સ્કોપ ક્યાં સુધી હોય? એ બ્લોક પૂરતો હોય અને એ મેથડ પૂરતો હોય અથવા એ કન્સ્ટ્રક્ટર પૂરતો હોય. જેવા તમે કન્સ્ટ્રક્ટર કે મેથડ કે બ્લોકમાંથી એક્ઝિટ થાવ તો એક્ઝિટ થાવ એટલે એની અંદર જેટલા વેરિયેબલ તમે ડિફાઇન કર્યા હોય, ડિક્લેર કર્યા હોય એ ડિસ્ટ્રોયડ થઈ જાય, એટલે કે જતા રહે. ટૂંકમાં અહીંયા સી નામનો જે વેરિયેબલ છે, સી એન્ડ ડી, આ બંને વેરિયેબલને લોકલ વેરિયેબલ કહીશું, કેમ કે આ મેથડની અંદર ડિફાઇન કરેલા છે. જ્યારે તમે આ સી અને ડી ને અહીંયા ડાયરેક્ટ યુઝ નહીં કરી શકો અને જો કરવા જશો તો એરર આવશે. અહીંયા જો f = a × b × c × e, તો આ a ઇન્સ્ટન્સ વેરિયેબલ છે, આખા પ્રોગ્રામમાં ગમે ત્યાં યુઝ કરી શકાય. b તો કે એ ક્લાસ વેરિયેબલ છે, એને પણ ગમે ત્યાં યુઝ કરી શકો. c આ લોકલ વેરિયેબલ છે, અહીંયા જ ખાલી ડિક્લેર કરેલો હતો, એટલે આ લોકલ વેરિયેબલને બીજી વાર અહીંયા જ્યારે યુઝ કરવા જઈએ વિધાઉટ ડિક્લેરેશન, આ c નામનો વેરિયેબલ અત્યારે એક્ઝિસ્ટ નથી,
અને છતાં તમે એનો યુઝ કરો છો તો અહીંયા એરર રિટર્ન કરશે. તો આ પ્રોગ્રામ આ રીતના લખેલો હોય તો અહીંયા એરર આવશે. તો આ સી કાઢી નાખો તો તમારો જે આઉટપુટ છે તે આવશે. તો એ સી વેરિયેબલ કેવો વેરિયેબલ કહેવાય? લોકલ. કેમ કે લોકલ વેરિયેબલનો સ્કોપ ક્યાં સુધી હોય? મેથડ અથવા બ્લોક અથવા તો કન્સ્ટ્રક્ટર પૂરતો હોય છે. જેવા તમે મેથડ, બ્લોક કે કન્સ્ટ્રક્ટરમાંથી બહાર નીકળો એટલે લોકલ વેરિયેબલ ડિસ્ટ્રોય થઈ જાય એટલે કે મેમરીમાંથી રિલીઝ થઈ જાય, છૂટા થઈ જાય, પછી મેમરીમાં એક્ઝિસ્ટ ન હોય. ફરીથી તમારે એનો યુઝ કરવો હોય તો તમારે એને ડિક્લેર કરવા પડે. તો કોઈ પણ વેરિયેબલને એઝ અ ક્લાસ વેરિયેબલ તમારે ડિક્લેર કરવા હોય તો કયા કીવર્ડનો યુઝ કરશો? સ્ટેટિક. સ્ટેટિક કીવર્ડ ઇઝ યુઝ ટુ ડિફાઇન ક્લાસ વેરિયેબલ ઓર સ્ટેટિક વેરિયેબલ. અને સ્ટેટિક વેરિયેબલ અને ઇન્સ્ટન્સ વેરિયેબલ બંને ક્લાસની અંદર જ ડિફાઇન કરવાના હોય, પણ કોઈ મેથડની અંદર ન હોવા જોઈએ, કોઈ બ્લોકની અંદર ન હોવા જોઈએ, કોઈ કન્સ્ટ્રક્ટરની અંદર ન હોવા જોઈએ. કોઈ મેથડ કે બ્લોક કે કન્સ્ટ્રક્ટરની અંદર જે વેરિયેબલ હોય એને લોકલ વેરિયેબલ કહેવાય. તો એક સિમ્પલ પ્રોગ્રામ છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજતા જઈશું. પણ આપણે શરૂઆત કરીએ લોકલ વેરિયેબલ. તો લોકલ વેરિયેબલ જે છે એ ક્યાં ડિફાઇન કરવામાં આવે, કઈ રીતના મેમરી સ્ટોર કરે, તો એનું આપણે થોડું ડિટેલમાં ડિસ્કશન કરીએ. તો લોકલ વેરિયેબલ વિશે આપણે હવે થોડીક માહિતી વધારે મેળવીએ. તો અહીંયા લોકલ વેરિયેબલ્સ એમાં ડિક્લેરેશન. લોકલ વેરિયેબલ ક્યાં ડિક્લેર કરવામાં આવે? તો અહીંયા લખ્યું છે ઇનસાઇડ મેથડ્સ, કન્સ્ટ્રક્ટર ઓર બ્લોક્સ. કોઈ બ્લોકની અંદર અથવા કોઈ કન્સ્ટ્રક્ટરની અંદર અથવા તો કોઈ મેથડની અંદર જ લોકલ વેરિયેબલને ડિક્લેર કરવામાં આવે છે. તો નેક્સ્ટ આવશે સ્કોપ. સ્કોપ એટલે એનું આયુષ્ય કે ક્યાં સુધી એ વેલિડ રહે લોકલ વેરિયેબલ. તો અહીંયા લખ્યું છે ઇનસાઇડ મેથડ, કન્સ્ટ્રક્ટર ઓર બ્લોક બટ નોટ આઉટસાઇડ. એટલે કે એનો સ્કોપ છે મેથડ પૂરતો લિમિટેડ હોય, કન્સ્ટ્રક્ટર પૂરતો લિમિટેડ હોય અથવા બ્લોક પૂરતો લિમિટેડ હોય, પણ એ બ્લોક કે કન્સ્ટ્રક્ટર કે મેથડની આઉટસાઇડ પર તમે એ વેરિયેબલનો યુઝ ન કરી શકો. જો તમને એક સિમ્પલ એક્ઝામ્પલ અહીં આપું કે તમે એક બ્લોક ડિફાઇન કર્યો છે, અહીંયા લખો ઇન્ટીજર a b c, a equal to 10, b equal to 20 and c equal to 30. તો અહીંયા તમે જે વેરિયેબલ ડિક્લેર કર્યા છે એ વેરિયેબલ આ બ્લોક પૂરતા લિમિટેડ હોય. હવે જો અહીંયા બીજો તમે એક બ્લોક ડિફાઇન કરો, એમાં તમે ઇન્ટીજર d e f ડિક્લેર કર્યા, પછી તમે એમ લખો d equal to a plus b. તો a અને b તમે ક્યાં ડિફાઇન કરેલા છે? ઉપરના બ્લોકમાં. તો નીચેના બ્લોકમાં તમે એક્સેસ નહીં કરી શકો, કેમ કે આ બ્લોક પૂરો થાય એટલે આની અંદર જેટલા વેરિયેબલ તમે ડિક્લેર કરેલા છે એનો સ્કોપ પૂરો થઈ જાય. આની બહાર એ વેરિયેબલ એક્ઝિસ્ટ ન હોય, છતાં તમારે જો આના કોઈ વેરિયેબલ આ બ્લોકમાં યુઝ કરવા હોય તો ફરીથી ડિક્લેર કરવા પડે. ફરીથી તમે આ abc વેરિયેબલ અહીંયા ડિક્લેર કરી શકો, કેમ કે આ બ્લોકમાંથી બહાર નીકળો એટલે લોકલ વેરિયેબલ હોતા નથી. તો પાછું ફરીથી સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈ શકીએ. એનો સ્કોપ ઇનસાઇડ મેથડ, કન્સ્ટ્રક્ટર ઓર બ્લોક બટ નોટ આઉટસાઇડ. આઉટસાઇડ ઉપર એટલે કે બ્લોકની બહાર લોકલ વેરિયેબલ એક્ઝિસ્ટ હોતા નથી. when variables get allocated, લોકલ વેરિયેબલ ક્યારે મેમરી અલોકેટ કરે? તો એની અંદર લખ્યું છે when method, constructor or block gets executed, variable allocated memory. જ્યારે તમે કોઈ મેથડ કે બ્લોક કે કન્સ્ટ્રક્ટર એક્ઝિક્યુટ થાય, તમે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરો, સપોઝ આ બ્લોક એક્ઝિક્યુટ થાય એટલે આ a b c નામના વેરિયેબલ મેમરી એલોકેટ કરશે. ઇન્ટીજર ડેટા ટાઈપ છે એટલે 4 બાઇટ મેમરી એલોકેટ કરશે. તો જ્યારે કોઈ મેથડ, બ્લોક કે કન્સ્ટ્રક્ટર એક્ઝિક્યુટ થાય ત્યારે મેમરી એલોકેટ થાય. પણ જેવો આ એક્ઝિક્યુશન કમ્પ્લીટ થાય, આ સપોઝ આ બ્લોકનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થઈ ગયું એટલે એના જે વેરિયેબલ છે તે ડિસ્ટ્રોય થઈ જશે. તો નેક્સ્ટ આપણે સેન્ટેન્સ રીડ કરીએ. when gets exits variable destroyed. એટલે જ્યારે આ એક્ઝિટ એટલે કે બ્લોકમાંથી બહાર નીકળશો, તમે મેથડમાંથી બહાર નીકળશો, કન્સ્ટ્રક્ટરમાંથી બહાર નીકળો એટલે વેરિયેબલ ડિસ્ટ્રોયડ થઈ જાય. ડિસ્ટ્રોયડ એટલે એ વેરિયેબલ જે છે એ રિલીઝ થઈ જશે.
નાશ પામશે. નેક્સ્ટ આવશે સ્ટોર્ડ મેમરી. તો આવા લોકલ વેરિયેબલ છે એ કઈ મેમરીમાં સ્ટોર થાય? તો સ્ટેક મેમરીમાં સ્ટોર થતા હોય. ડિફોલ્ટ વેલ્યુ, લોકલ વેરિયેબલની ડિફોલ્ટ વેલ્યુ શું હોય? સપોઝ અહીંયા આપણે આની વાત કરીએ આ ઇન્ટીજર c = 30 એન્ડ d = કઈ d ની કોઈ વેલ્યુ આપણે અસાઇન કરી નથી, પણ આ c એન્ડ d આ બંને વેરિયેબલ કેવા છે? લોકલ વેરિયેબલ. અને લોકલ વેરિયેબલની ડિફોલ્ટ વેલ્યુ કોઈ અસાઇન થયેલી હોય નહીં. સપોઝ તમે આ c ની વેલ્યુ કાઢી નાખો તો d = a + b + c આવું લખો તો a ની વેલ્યુ 10 બરાબર છે, b ની વેલ્યુ 20 આવશે, પણ c ની વેલ્યુ શું લેશે? તો c ની વેલ્યુ સપોઝ અહીંયા 30 નથી, તો આ c વેરિયેબલ છે લોકલ વેરિયેબલ છે અને લોકલ વેરિયેબલની ડિફોલ્ટ વેલ્યુ હોતી નથી, તો અહીંયા એરર જનરેટ થશે. પણ અહીંયા તમે c = 30 લખો એટલે 30 લઈ લેશે, અહીંયા એરર આવશે નહીં. તો લોકલ વેરિયેબલ હોય એની કોઈ ડિફોલ્ટ વેલ્યુ હોતી નથી. તો અહીંયા ડિફોલ્ટ વેલ્યુમાં જે સેન્ટેન્સ લખેલું છે તે આપણે રીડ કરીએ. does not have any default value. લોકલ વેરિયેબલને કોઈ ડિફોલ્ટ વેલ્યુ અસાઇન કરવામાં આવતી નથી. પછી નેક્સ્ટ આવશે અહીંયા વેલ્યુ શુડ બી પ્રોવાઇડેડ બિફોર યુઝ. તમે કોઈ લોકલ વેરિયેબલ હોય એનો તમારે યુઝ કરવો હોય તો પહેલા વેરિયેબલની વેલ્યુ પ્રોવાઇડ કરવી પડે. જો તમારે આને યુઝ કરો, તમે આ મેથડની અંદર આ વેરિયેબલને યુઝ કરવો હોય તો પહેલા વેરિયેબલની વેલ્યુ અસાઇન કરવી પડે. તો અહીંયા જો આપણે વેરિયેબલની વેલ્યુ અસાઇન કરી, જો આ વેલ્યુ પ્રોવાઇડ ન કરી હોય તો એરર જનરેટ કરે, કેમ કે આ લોકલ વેરિયેબલ છે, લોકલ વેરિયેબલની ડિફોલ્ટ વેલ્યુ હોતી નથી. પછી નેક્સ્ટ પોઈન્ટ આવશે એક્સેસ સ્પેસિફાયર. છોકરા એક્સેસ સ્પેસિફાયરનો મીનિંગ શું થાય તો આપણે આગળના લેક્ચરમાં શીખીશું. એક્સેસ સ્પેસિફાયરનું મીનિંગ એવો થાય કે તમે કોઈ પણ વેરિયેબલ હોય એને તમે પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ કે પબ્લિક આ રીતના ડિક્લેર કરી શકો. સપોઝ તમે કોઈ વેરિયેબલની આગળ અહીંયા પ્રાઇવેટ કીવર્ડ લખી દો, પ્રાઇવેટ, તો આ ત્રણ વેરિયેબલ કેવા બની જાય? પ્રાઇવેટ મેમ્બર બને. જો પબ્લિક લખો તો પબ્લિક મેમ્બર બને, અને જો પ્રોટેક્ટેડ લખો તો પ્રોટેક્ટેડ મેમ્બર બને, અને ડિફોલ્ટ સ્પેસિફાયર હોય પેકેજ. તો આ બધા વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના વિશે અભ્યાસ કરીશું, જેને વિઝિબિલિટી મોડિફાયર કહેવાય. એક્સેસ કંટ્રોલ ઇઝ ઓલ્સો નોન એઝ વિઝિબિલિટી મોડિફાયર. તો એને આપણે સ્પેસિફાયર પણ કહેવાય, એક્સેસ સ્પેસિફાયર પણ કહેવાય. તો એક્સેસ સ્પેસિફાયર 4 ટાઈપના આવે, અહીંયા કોઈ ડિસ્કશન કરવાનું નથી. પણ જ્યારે પણ કોઈ લોકલ વેરિયેબલ હોય તો એની સાથે શું આપણે આવા એક્સેસ સ્પેસિફાયરનો યુઝ કરી શકીએ? તો લોકલ વેરિયેબલની અંદર એક્સેસ સ્પેસિફાયરનો યુઝ કરી શકાય નહીં. તો આ રીતના સપોઝ આ લોકલ વેરિયેબલ છે તો અહીંયા પ્રાઇવેટ કે પબ્લિક કે પ્રોટેક્ટેડ આવું તમે લખી શકશો નહીં, કેમ કે લોકલ વેરિયેબલની અંદર એક્સેસ સ્પેસિફાયરનો યુઝ થાય નહીં. જો અહીંયા લખ્યું છે કે નોટ બી યુઝડ વિથ લોકલ વેરિયેબલ, એક્સેસ સ્પેસિફાયરનો યુઝ તમે લોકલ વેરિયેબલ સાથે કરી શકશો નહીં. તો આ કરી આપણે કયા વેરિયેબલની વાત? લોકલ વેરિયેબલ. હવે આપણે ડિસ્કશન કરવાનું છે ઇન્સ્ટન્સ વેરિયેબલ. તો ઇન્સ્ટન્સ વેરિયેબલ એટલે શું? ખરેખર આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 1 જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ તો ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે ઇન્સ્ટન્સ વેરિયેબલ એટલે શું તે આપણે જોઈ લીધું છે, પણ છતાં થોડુંક ડિટેલમાં પાછો એનો અભ્યાસ કરીએ કે ડિક્લેરેશન. ઇન્સ્ટન્સ વેરિયેબલ ક્યારે ડિક્લેર થાય, ક્યાં ડિક્લેર થાય? તો અહીંયા લખ્યું છે ઇનસાઇડ ધ ક્લાસ બટ આઉટસાઇડ ધ મેથડ, કન્સ્ટ્રક્ટર ઓર બ્લોક. કોઈ મેથડ કે કન્સ્ટ્રક્ટર કે બ્લોકની બહાર પણ ક્લાસની અંદર તમે ઇન્સ્ટન્સ વેરિયેબલને ડિક્લેર કરી શકો. ઇન્સ્ટન્સ વેરિયેબલ ક્યાં ડિક્લેર થાય? બ્લોક, મેથડ અને કન્સ્ટ્રક્ટર એની બહાર પણ ક્લાસની અંદર, વિધિન ક્લાસ તમે ક્લાસની અંદર જ ઇન્સ્ટન્સ વેરિયેબલને ડિક્લેર કરી શકો. કોઈ બ્લોકની અંદર ન થાય, કોઈ કન્સ્ટ્રક્ટરની અંદર ન થાય, કોઈ મેથડની અંદર. જ્યારે લોકલ વેરિયેબલની વાત કરીએ તો લોકલ વેરિયેબલ ક્યાં ડિક્લેર થાય? કન્સ્ટ્રક્ટરમાં, મેથડમાં અને બ્લોકમાં. જ્યારે ઇન્સ્ટન્સ વેરિયેબલ ક્યાં ડિક્લેર થાય? આઉટસાઇડ ધ ક્લાસ, આઉટસાઇડ ધ બ્લોક, કન્સ્ટ્રક્ટર એન્ડ મેથડ, બટ ઇનસાઇડ ધ ક્લાસ. ક્લાસની અંદર
પણ બ્લોકની બહાર, મેથડની બહાર અને કન્સ્ટ્રક્ટરની બહાર આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલને ડિક્લેર કરી શકીએ. નેક્સ્ટ છે સ્કોપ. એનો સ્કોપ ક્યાં સુધી હોય? ઇન્સ્ટન્સ વેરિયેબલને ક્યાં સુધી એક્સેસ કરી શકાય? જો એક સૌથી અગત્યની વસ્તુ કે અહીંયા જે આપણે એ નામનું વેરિયેબલ છે ઇન્સ્ટન્સ વેરિયેબલ છે, કેમ કે એ ક્લાસની અંદર આપણે ડિક્લેર કર્યું છે અને કોઈ મેથડમાં નથી, કોઈ બ્લોકમાં નથી, એટલે ઇન્સ્ટન્સ વેરિયેબલ કે તો એનો સ્કોપ આખા ક્લાસમાં બધે હોય. ગમે ત્યાં તમે આને લઈ જઈ શકો, એને એક્સેસ કરી શકાય, ગમે તે મેથડમાંથી પણ એને એક્સેસ કરી શકાય. તો એનો સ્કોપ અહીંયા આપણે થોડુંક રીડ કરીએ. ઇનસાઇડ ઓલ મેથડ્સ, કન્સ્ટ્રક્ટર્સ એન્ડ બ્લોક્સ વિધિન ક્લાસ. ક્લાસની અંદર આવેલી તમામ મેથડ, તમામ બ્લોક કે તમામ કન્સ્ટ્રક્ટરમાંથી તમે ઇન્સ્ટન્સ વેરિયેબલને એક્સેસ કરી શકો, એટલે એનો સ્કોપ ત્યાં બધે હોય. નોટ ઇનસાઇડ ધ સ્ટેટિક મેથડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે સ્ટેટિક મેથડ હોય, સ્ટેટિક મેથડ ઇઝ ક્લાસ મેથડ. કોઈ પણ મેથડને જ્યારે તમે ડિફાઇન કરો, સપોઝ આ મેથડ છે મલ્ટિપ્લિકેશન મેથડ જે છે એને આગળ તમે સ્ટેટિક કીવર્ડ લખી દો તો આ ક્લાસ મેથડ બની ગઈ. તો ક્લાસ મેથડમાંથી તમે ઇન્સ્ટન્સ વેરિયેબલને એક્સેસ નહીં કરી શકો, કેમ કે ક્લાસ મેથડ એ ક્લાસની છે, કોઈ ઇન્સ્ટન્સની ન હોય. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ઇન્સ્ટન્સ વેરિયેબલ હોય એનો સ્કોપ બધી જ મેથડમાં, બધા જ કન્સ્ટ્રક્ટરમાં અને બધા જ બ્લોકમાં આવી શકે જ વિધિન ક્લાસ, પણ નોટ ઇનસાઇડ ધ સ્ટેટિક મેથડ. કોઈ પણ સ્ટેટિક મેથડમાં તમે ઇન્સ્ટન્સ વેરિયેબલને એક્સેસ નહીં કરી શકો. નેક્સ્ટ આવશે when variable get allocated. ક્યારે મેમરી અલોકેટ થાય ઇન્સ્ટન્સ વેરિયેબલ માટે? તો when object is created variable allocated. જ્યારે તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરો એટલે મેમરી અલોકેટ થાય. સપોઝ આપણે અહીંયા કયો ક્લાસ બનાવ્યો? એ ક્લાસ. હવે એ ક્લાસનો કોઈ તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરો. કઈ રીતના ઓબ્જેક્ટ બનાવવા આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા. ન્યૂ કીવર્ડ ઇઝ યુઝ ટુ ક્રિએટ એન ઓબ્જેક્ટ. તમે ન્યૂ કીવર્ડનો યુઝ કરીને ઓબ્જેક્ટ ક્રિએટ કરો એટલે શું બની જાય? મેમરી અલોકેટ કરે. આ એ ક્લાસના જેટલા વેરિયેબલ હોય, જેટલી મેથડ હોય એના માટે એક મેમરી અલોકેટ થશે. તો ઇન્સ્ટન્સ વેરિયેબલમાં મેમરી અલોકેટ ક્યારે થશે? તો કે જ્યારે તમે when object is created variables allocated. અને જ્યારે ઓબ્જેક્ટનો યુઝ થઈ જાય એટલે એના જે મેમરી અલોકેટ કરેલી હોય તે રિલીઝ થશે. જો કે જાવા લેંગ્વેજની અંદર એક મેઇન બેનિફિટ એ છે કે એની અંદર ગાર્બેજ કલેક્ટર હોય જે અનયુઝડ ઓબ્જેક્ટની મેમરીમાંથી ઓટોમેટિકલી રિલીઝ કરી દેશે, છૂટા કરશે. સ્ટોર્ડ મેમરી. ઇન્સ્ટન્સ વેરિયેબલ કઈ મેમરીમાં સ્ટોર થાય? તો હીપ મેમરી, હીપ નામની મેમરી આવે તેમાં ઇન્સ્ટન્સ વેરિયેબલ સ્ટોર થશે. ડિફોલ્ટ વેલ્યુ શું હોય? તો આ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા કે જ્યારે તમે કોઈ ક્લાસનો ઇન્સ્ટન્સ બનાવો, ઓબ્જેક્ટ બનાવો, તો એની અંદર આવેલા વેરિયેબલ એની ડેટા ટાઈપ પ્રમાણે એની ડિફોલ્ટ વેલ્યુ હોય. ધે હેવ ડિફોલ્ટ વેલ્યુ, એટલે કે ઇન્સ્ટન્સ વેરિયેબલની ડિફોલ્ટ વેલ્યુ હોય છે. લોકલ વેરિયેબલની ડિફોલ્ટ વેલ્યુ નથી હોતી, પણ ઇન્સ્ટન્સ વેરિયેબલની ડિફોલ્ટ વેલ્યુ હોય. લાઈક સપોઝ ઇન્ટીજર ડેટા ટાઈપનું કોઈ વેરિયેબલ હોય તો એની ડિફોલ્ટ વેલ્યુ 0 હોય. બુલિયન ડેટા ટાઈપનું કોઈ વેરિયેબલ હોય તો એની ડિફોલ્ટ વેલ્યુ ફોલ્સ હોય. પણ જો કોઈ ઓબ્જેક્ટ હોય તો એની ડિફોલ્ટ વેલ્યુ નલ હોય. અને તો આ પ્રકારે ડેટા ટાઈપ પ્રમાણે સપોઝ ફ્લોટ ડેટા ટાઈપ હોય કે ડબલ ડેટા ટાઈપ હોય તો એની ડિફોલ્ટ વેલ્યુ 0.0 હોય. તો આ રીતના અલગ અલગ ડેટા ટાઈપ પર ડિપેન્ડ કરે કે એની ડિફોલ્ટ વેલ્યુ શું અસાઇન કરશે તે, પણ એને ડિફોલ્ટ વેલ્યુ હોય. ઇન્સ્ટન્સ વેરિયેબલ હોય એને ડિફોલ્ટ વેલ્યુ અસાઇન કરવામાં આવે છે જ્યારે કન્સ્ટ્રક્ટર કોલ થાય ત્યારે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા કે ઓબ્જેક્ટ બનાવો એટલે કન્સ્ટ્રક્ટર ઓટોમેટિકલી કોલ થાય. એક્સેસ સ્પેસિફાયર. તો શું આવા કોઈ ઇન્સ્ટન્સ વેરિયેબલ હોય તો એની સાથે તમે એક્સેસ સ્પેસિફાયરનો યુઝ કરી શકો? તો કે હા, અહીંયા તમે પ્રાઇવેટ લખી દો એટલે એ નામનું વેરિયેબલ એ કેવો વેરિયેબલ થઈ ગયો કહેવાય? પ્રાઇવેટ. પછી તમે આ એ ક્લાસમાં જેનો યુઝ કરી શકો
સપોઝ તમે નીચે કોઈ બી કે સી એવા ક્લાસ બનાવ્યા હોય તો ત્યાંથી તમે એને એક્સેસ કરી શકશો નહીં, કેમ કે એ ક્લાસ કેવો થઈ જાય, પ્રાઇવેટ. તો અહીંયા તમે ઇન્સ્ટન્સ વેરિયેબલ જે હોય એમાં તમે એક્સેસ સ્પેસિફાયરનો યુઝ કરી શકો. પબ્લિક છે, પ્રાઇવેટ છે કે પ્રોટેક્ટેડ. હાઉ ટુ એક્સેસ આવા ઇન્સ્ટન્સ વેરિયેબલ જે હોય, આ ઇન્સ્ટન્સ વેરિયેબલ છે એને આપણે એક્સેસ કઈ રીતે કરવા? તો એક્સેસ જો વિધિન ક્લાસમાં તમારે એક્સેસ કરવો હોય તો ડાયરેક્ટલી તમે કોલ કરી શકો. સપોઝ અહીંયા એને આપણે આ મેથડની અંદર લાવવો છે તો ડાયરેક્ટ એ લખો, એના માટે કોઈ અલગથી કાંઈ કરવાની જરૂર નથી. પણ વિધિન ક્લાસની અંદર જ તમારે ઇન્સ્ટન્સ વેરિયેબલને કોલ કરવો હોય, બોલાવવો હોય, એની પર પ્રોસેસ કરવી હોય તો ડાયરેક્ટ વેરિયેબલને લઈ શકો. ડાયરેક્ટલી તમે વેરિયેબલનો યુઝ કરી શકો. પણ જો અધર ક્લાસમાં એક્સેસ કરવા હોય, સપોઝ આ એ નામનો વેરિયેબલ છે, ઇન્સ્ટન્સ વેરિયેબલ છે, એને આપણે અધર ક્લાસમાં એક્સેસ કરવા હોય તો પહેલાં તો આ ક્લાસનો આપણે ઓબ્જેક્ટ બનાવવો પડે. સપોઝ આ ક્લાસનો આપણે ઓબ્જેક્ટ બનાવ્યું છે, આપણે ધારીને ઓબ્જેક્ટ એક્સ નામનો એક ઓબ્જેક્ટ બનાવ્યો. હવે કઈ રીતના ઓબ્જેક્ટ બનાવી લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા. ન્યૂ કીવર્ડનો ઉપયોગ કરી તમે એક્સ નામનો ઓબ્જેક્ટ બનાવ્યો એ ક્લાસનો. હવે તમારે નીચે બીજો ક્લાસ છે બી ક્લાસ. હવે બી ક્લાસમાંથી તમારે એ વેરિયેબલને એક્સેસ કરવો છે તો એ ક્લાસનો ઓબ્જેક્ટ કયો છે, એક્સ, અને ડોટ કરીને શું લખવાનું, એ, એક્સ ડોટ એ, એક્સ ડોટ એ. અહીંયા એક્સ એ ઓબ્જેક્ટનું નામ છે, કયા ક્લાસનો ઓબ્જેક્ટ છે, એ ક્લાસનો. અને ડોટ એ ઓપરેટર છે જેની એસોસિએટિવિટી લેફ્ટ ટુ રાઈટ હોય, સંચારિતા ડાબેથી જમણે હોય. અને કોને એક્સેસ કરશે, ઇન્સ્ટન્સ વેરિયેબલને એક્સેસ કરશે. કયો ઇન્સ્ટન્સ વેરિયેબલ, એ. તો આ રીતના તમારે અધર ક્લાસમાંથી ઇન્સ્ટન્સ વેરિયેબલને એક્સેસ કરવા હોય તો ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડે અને ડોટ ઓપરેટરનો યુઝ કરી અને તમે આ રીતના ઇન્સ્ટન્સ વેરિયેબલને એક્સેસ કરી શકશો. નેક્સ્ટ આ તમારી વાત થઈ. અહીંયા આપણે થોડુંક રીડ કરી લઈએ કે હાઉ ટુ એક્સેસ. ઇટ કેન બી કોલ્ડ ડાયરેક્ટલી. જો સેમ ક્લાસ હોય તો તમે ડાયરેક્ટલી એને કોલ કરી શકો. પણ જો અધર ક્લાસ યુઝિંગ ઇન્સ્ટન્સ ઓર રેફરન્સ વેરિયેબલ, જો તમારે અધર ક્લાસમાંથી તમારે એને એક્સેસ કરવો હોય તો તમારે રેફરન્સ વેરિયેબલનો યુઝ કરવો પડે. જેમ હમણાં આપણે વાત કરી કે એક્સ નામનો આપણે ઓબ્જેક્ટ બનાવ્યો તો એ રેફરન્સ વેરિયેબલ કહેવાય અને ડોટ કરીને તમારે વેરિયેબલનું નામ લખી શકો. તો આ વાત કરી આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ. There are three types of variable: local variable, instance variable and class variable. હવે આપણે વાત કરવાની છે ક્લાસ વેરિયેબલની. Class variable. Class variable is also known as static variable. ક્લાસ વેરિયેબલને આપણે બીજા કયા નામથી ઓળખીશું? સ્ટેટિક વેરિયેબલ. તો ક્લાસ વેરિયેબલને ક્યાં ડિક્લેર કરી શકાય? તો અહીંયા ડિક્લેરેશનમાં આપણે રીડ કરીએ વિથ સ્ટેટિક કીવર્ડ. જ્યારે પણ તમારે ક્લાસ વેરિયેબલ ડિક્લેર કરવો હોય તો કયા કીવર્ડનો યુઝ કરશું? સ્ટેટિક કીવર્ડ. વિચ કીવર્ડ ઇઝ યુઝ ટુ ડિક્લેર ક્લાસ વેરિયેબલ? તો કયો કીવર્ડ આવશે? સ્ટેટિક. પણ ક્યાં તમે ક્લાસ વેરિયેબલ ડિક્લેર કરી શકો? ઇનસાઇડ ધ ક્લાસ, ક્લાસની અંદર. બટ આઉટસાઇડ મેથડ, કન્સ્ટ્રક્ટર ઓર બ્લોક, કોઈ મેથડ કે કન્સ્ટ્રક્ટર કે બ્લોકની બહાર પણ ક્લાસની અંદર તમે કયા કીવર્ડનો યુઝ કરી અને ક્લાસ વેરિયેબલ ડિક્લેર કરી શકશો? તો કે સ્ટેટિક કીવર્ડ. પછી આવશે સ્કોપ. ક્લાસ વેરિયેબલનો સ્કોપ ક્યાં સુધી હોય? તો સિમિલર ટુ ઇન્સ્ટન્સ વેરિયેબલ. ઇન્સ્ટન્સ વેરિયેબલનો સ્કોપ જ્યાં હોય ત્યાં સુધી જ ક્લાસ વેરિયેબલ, એટલે બંનેનો સેમ છે. એટલે સપોઝ અહીંયા એ કેવો વેરિયેબલ છે? ઇન્સ્ટન્સ વેરિયેબલ. બી કેવો વેરિયેબલ છે? ક્લાસ વેરિયેબલ ઓર સ્ટેટિક વેરિયેબલ. કેમ એને ક્લાસ વેરિયેબલ કહેવાય? કેમ કે આગળ કયો કીવર્ડ લખ્યો છે? સ્ટેટિક. તો આ બી વેરિયેબલ છે, આખા પ્રોગ્રામમાં ગમે તે, આખા ક્લાસમાં ગમે ત્યાંથી તમે એને એક્સેસ કરી શકશો, બોલાવી શકશો અને યુઝ કરી શકશો. એમ એ ક્લાસને પણ ગમે ત્યાંથી બોલાવી શકાય, એક્સેસ કરી શકાય, યુઝ કરી શકાય. પણ એક સૌથી અગત્યની વસ્તુ છે કે ક્લાસ વેરિયેબલ હોય કે ઇન્સ્ટન્સ વેરિયેબલ હોય એને ડિક્લેર ક્યાં કરવામાં આવે? તો કે ક્લાસની અંદર. જો આ ક્લાસની અંદર છે પણ કોઈ મેથડમાં છે નહીં, કોઈ મેથડમાં નથી આપણે ડિક્લેર કર્યા,
કોઈ મેથડ કે બ્લોક કે કન્સ્ટ્રક્ટર એના વિશે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું. પણ કન્સ્ટ્રક્ટર ઇઝ વન ટાઈપ ઓફ મેથડ. કન્સ્ટ્રક્ટર એક પ્રકારની મેથડ જ છે, પણ એને સ્પેશિયલ મેથડ કહેવાય, કેમ કે એ મેથડનું નામ ક્લાસના નામ જેવું હોય એને કન્સ્ટ્રક્ટર કહેવાય. આગળના લેક્ચરમાં એના વિશે વધારે ડિસ્કસ કરીશું. પણ આ કેવો વેરિયેબલ છે? ક્લાસ વેરિયેબલ. આ કેવો વેરિયેબલ છે? ઇન્સ્ટન્સ વેરિયેબલ. હવે તમે આમ જુઓ એટલે ખ્યાલ આવી જવો જોઈએ કે આ ઇન્સ્ટન્સ વેરિયેબલ છે, આ ક્લાસ વેરિયેબલ છે, અને આ લોકલ વેરિયેબલ છે. જો કોઈ બ્લોકની અંદર, કોઈ મેથડની અંદર કે કોઈ કન્સ્ટ્રક્ટરની અંદર જ્યારે વેરિયેબલ ડિક્લેર કરવામાં આવે તો એ કેવા વેરિયેબલ છે? લોકલ વેરિયેબલ. અને લોકલ વેરિયેબલની ડિફોલ્ટ વેલ્યુ ન હોય. પણ કોઈ ક્લાસની અંદર પણ મેથડ કે કન્સ્ટ્રક્ટર કે બ્લોકની બહાર કોઈ વેરિયેબલ જ્યારે ડિક્લેર કરવામાં આવે તો એને કેવો વેરિયેબલ કહેવાય? ઇન્સ્ટન્સ વેરિયેબલ. પણ જો સ્ટેટિક કીવર્ડનો યુઝ કરી અને ક્લાસની અંદર પણ કોઈ મેથડ કે બ્લોક કે કન્સ્ટ્રક્ટરની બહાર વેરિયેબલ ડિક્લેર કરવામાં આવે તો એને કેવો વેરિયેબલ કહેવાય? ક્લાસ વેરિયેબલ. તો એની સ્કોપ ક્યાં સુધી હોય? તો સિમિલર ટુ ઇન્સ્ટન્સ વેરિયેબલ. આ વેરિયેબલ અને આ બંને વેરિયેબલના આખા ક્લાસમાં ગમે ત્યાં તમે એને એક્સેસ કરી શકો. પણ આ વેરિયેબલ ઇન્સ્ટન્સ વેરિયેબલ છે. તો ઇન્સ્ટન્સ વેરિયેબલ જે છે ને એને તમે આવી મેથડ, આ કઈ મેથડ છે? સ્ટેટિક મેથડ અથવા ક્લાસ મેથડ. તો ક્લાસ મેથડમાં ઇન્સ્ટન્સ વેરિયેબલને એક્સેસ કરી શકાય નહીં. હવે આપણે થોડુંક ક્લાસ વેરિયેબલની અંદર આગળ રીડ કરીએ. when variables get allocated. ક્લાસ વેરિયેબલ ક્યારે અલોકેટ થાય? મેમરી ક્યારે અલોકેટ કરે? when we run program or .class file is loaded. જ્યારે તમે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરો છો, પ્રોગ્રામને રન કરો. પ્રોગ્રામ રન કરો એટલે થાય શું? પહેલાં તો તમે કમ્પાઇલ કરો છો. પ્રોગ્રામને કમ્પાઇલ કરો એટલે .class એક્સટેન્શન વાળી ફાઇલ બને, અને પ્રોગ્રામ રન કરો એટલે .class વાળી ફાઇલ લોડ થાય. તો જ્યારે તમારી .class વાળી ફાઇલ લોડ થશે ત્યારે ક્લાસ વેરિયેબલ મેમરી અલોકેટ કરશે. ત્યાં સુધી મેમરી અલોકેટ નહીં કરે. જ્યારે ઇન્સ્ટન્સ વેરિયેબલ ક્યારે મેમરી અલોકેટ કરશે? જ્યારે તમે ન્યૂ કીવર્ડનો યુઝ કરીને કોઈ ઓબ્જેક્ટ ક્રિએટ કરો ત્યારે મેમરી અલોકેટ કરશે. જ્યારે લોકલ વેરિયેબલ ક્યારે મેમરી અલોકેટ કરશે? જ્યારે પર્ટિક્યુલર મેથડ અથવા તો બ્લોક અથવા કન્સ્ટ્રક્ટર એક્ઝિક્યુટ થાય ત્યારે મેમરી અલોકેટ થશે. તો ક્લાસ વેરિયેબલ મેમરી ક્યારે અલોકેટ કરશે? જ્યારે તમે ફાઇલને રન કરો અથવા તો .class ફાઇલ લોડ થાય ત્યારે ક્લાસ વેરિયેબલ મેમરી અલોકેટ કરશે. સ્ટોર્ડ મેમરી. ક્લાસ વેરિયેબલ કઈ મેમરીમાં સ્ટોર થાય? તો નોન હીપ મેમરીમાં, અથવા તો એને સ્ટેટિક મેમરી પણ કહેવાય. એની અંદર ક્લાસ વેરિયેબલ સ્ટોર થતા. ડિફોલ્ટ વેલ્યુ શું હોય? ક્લાસ વેરિયેબલની ડિફોલ્ટ વેલ્યુ સિમિલર ટુ ઇન્સ્ટન્સ વેરિયેબલ. ઇન્સ્ટન્સ વેરિયેબલની ડિફોલ્ટ વેલ્યુ શું હોય? તો કે ડેટા ટાઈપ પર ડિપેન્ડ કરે. ઇન્ટીજર ડેટા ટાઈપના વેરિયેબલ હોય તો એની ડિફોલ્ટ વેલ્યુ 0 આવે, ડબલ ડેટા ટાઈપના વેરિયેબલ હોય તો એની ડિફોલ્ટ વેલ્યુ 0.0, અને જો બુલિયન ડેટા ટાઈપનું કોઈ વેરિયેબલ હોય તો એની ડિફોલ્ટ વેલ્યુ ફોલ્સ આવે. પણ જો કોઈ ઓબ્જેક્ટ હોય તો એની ડિફોલ્ટ વેલ્યુ ન લાવશે. એમ ડિપેન્ડ્સ ઓન ડેટા ટાઈપ. તો જે રીતના ઇન્સ્ટન્સ વેરિયેબલમાં ડિફોલ્ટ વેલ્યુ હોય એ રીતે જ ક્લાસ વેરિયેબલમાં ડિફોલ્ટ વેલ્યુ હોય છે. પણ લોકલ વેરિયેબલમાં ડિફોલ્ટ વેલ્યુ હોતી નથી. ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ બંનેમાં ડિફોલ્ટ વેલ્યુ હોય છે. એક્સેસ સ્પેસિફાયર. શું ક્લાસ વેરિયેબલની અંદર આપણે એક્સેસ સ્પેસિફાયરનો યુઝ કરી શકીએ? તો કે હા. તમને ખબર હોય તો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. મેઇન એક ક્લાસ મેથડ છે, સ્ટેટિક મેથડ છે, એની આગળ આપણે પબ્લિક લખી શકીએ. તો કોઈ પણ ક્લાસ વેરિયેબલ હોય કે ક્લાસ મેથડ હોય એની આગળ તમે કયા કીવર્ડનો યુઝ કરી શકશો? પબ્લિક, પ્રોટેક્ટેડ કે પ્રાઇવેટ, આવા એક્સેસ સ્પેસિફાયર તમે યુઝ કરી શકશો. હાઉ ટુ એક્સેસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે કે ક્લાસ વેરિયેબલને આપણે કઈ રીતે એક્સેસ કરવા? તો એના માટે 3 રસ્તા છે. ધેર આર 3 વે ટુ એક્સેસ ક્લાસ વેરિયેબલ. ફર્સ્ટ ઇઝ ડાયરેક્ટલી. તમે ડાયરેક્ટલી ક્લાસ વેરિયેબલને એક્સેસ કરી શકો ક્લાસની અંદર જ ગમે ત્યાં. બીજો રસ્તો છે યુઝિંગ ક્લાસ નેમ. તમે ક્લાસ નેમની સાથે પણ ક્લાસ વેરિયેબલને યુઝ કરી શકો. અને ત્રીજું છે યુઝિંગ ઓબ્જેક્ટ ઓર રેફરન્સ વેરિયેબલ. તો હું 3 મેથડ તમને હમણાં શીખવાડું. આ બી વેરિયેબલ છે એ કેવો વેરિયેબલ છે?
ક્લાસ વેરિયેબલ. તો આખા પ્રોગ્રામમાં ગમે ત્યાં તમે b લખો એટલે b વેરિયેબલ આવી જાય અને ડાયરેક્ટલી એક્સેસ કર્યો. હવે ક્લાસ નેમનો પણ યુઝ કરી શકો. અહીંયા ક્લાસનું નામ શું છે? a. તો a.b આ રીતના લખી શકાય. આ ક્લાસ નેમથી એક્સેસ કર્યો. ત્રીજો મેથડ છે રેફરન્સ વેરિયેબલ. એટલે કે તમે સપોઝ એ ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવ્યો છે x. કઈ રીતના ઓબ્જેક્ટ બનાવવા એ આપણે શીખી ગયા છે. તો તમે આમ પણ લખી શકો x.a. x.a આ રેફરન્સ વેરિયેબલ થી એક્સેસ કર્યો છે અને આ ક્લાસ નેમ થી એક્સેસ કર્યો છે અને ડાયરેક્ટ આમ પણ એક્સેસ કરી શકો. એટલે ક્લાસ વેરિયેબલ ને તમે ત્રણ રીતે એક્સેસ કરી શકો. ડાયરેક્ટલી એક્સેસ થઈ શકે, ક્લાસ નેમ થી એક્સેસ થઈ શકે અને રેફરન્સ વેરિયેબલ થી પણ એક્સેસ થઈ શકે. તો ડિફરન્સ બિટવીન લોકલ, instance and class variable. There are three types of variable. Variable ત્રણ પ્રકારના હોય: local variable, instance variable અને class variable. તો ટૂંકમાં તમને પાછી માહિતી આપી દો કે કોઈ બ્લોક, કોઈ મેથડ કે કોઈ કન્સ્ટ્રક્ટરની અંદર જ્યારે વેરિયેબલ ડિક્લેર કરવામાં આવે છે એને લોકલ વેરિયેબલ કહેવાય. અને લોકલ વેરિયેબલનો સ્કોપ એ કન્સ્ટ્રક્ટર કે મેથડ કે બ્લોક પૂરતો મર્યાદિત હોય. એમાંથી બહાર નીકળો એટલે એ વેરિયેબલ ડિસ્ટ્રોય થાય, એટલે કે રિલીઝ થઈ જાય, એટલે કે છૂટા થઈ જાય. ફરીથી તમારે એનો યુઝ કરવો હોય તો ફરીથી ડિક્લેર કરવો. અને લોકલ વેરિયેબલની ડિફોલ્ટ વેલ્યુ હોતી નથી. વાત કરીએ ઇન્સ્ટન્સ વેરિયેબલ. કોઈ ક્લાસની અંદર પણ મેથડ કે કન્સ્ટ્રક્ટર કે બ્લોકની બહાર કોઈ વેરિયેબલને ડિક્લેર કરવામાં આવે તો એને કેવો વેરિયેબલ કહેવાય? આ કેવો વેરિયેબલ છે? ઇન્સ્ટન્સ વેરિયેબલ. અને ઇન્સ્ટન્સ વેરિયેબલ મેમરી ક્યારે એલોકેટ કરે? તો કે જ્યારે ઓબ્જેક્ટ બનાવો ત્યારે. અને ઇન્સ્ટન્સ વેરિયેબલને કઈ રીતે એક્સેસ કરી શકાય? તો કે ડાયરેક્ટ એક્સેસ કરી શકો ને અધર ક્લાસમાં તમારે એક્સેસ કરવો હોય તો એનો ઓબ્જેક્ટ બનાવવો પડે. આ ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવવો પડે અને ઓબ્જેક્ટનું નામ ડોટ કરી અને વેરિયેબલનું નામ, આ રીતે તમે એક્સેસ કરી શકો. અને એની ડિફોલ્ટ વેલ્યુ હોય ડેટા ટાઈપ પ્રમાણે ઇન્સ્ટન્સ વેરિયેબલની ડિફોલ્ટ વેલ્યુ હોય. પછી વાત કરીએ આપણે ક્લાસ વેરિયેબલની અથવા સ્ટેટિક વેરિયેબલ. તો ક્લાસ વેરિયેબલ જ્યારે તમારે ડિફાઇન કરવો હોય ત્યારે સ્ટેટિક કીવર્ડ લખવો પડે. પણ ક્લાસ વેરિયેબલ ડિક્લેર ક્યાં થાય? તો કે ક્લાસની અંદર પણ કોઈ મેથડ, કન્સ્ટ્રક્ટર કે બ્લોકની બહાર. અને ક્લાસ વેરિયેબલ ક્યારે મેમરી એલોકેટ કરે? જ્યારે તમે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરો ત્યારે અથવા ડોટ ક્લાસ વાળી ફાઇલ લોડ થાય ત્યારે. હવે ક્લાસ વેરિયેબલ છે એની ડિફોલ્ટ વેલ્યુ શું હોય? તો સિમિલર ટુ ઇન્સ્ટન્સ વેરિયેબલ. એટલે એમાં પણ ડિફોલ્ટ વેલ્યુ અસાઇન કરવામાં આવે. ઇન્ટીજર ડેટા ટાઈપ હોય તો 0, ડબલ ડેટા ટાઈપ હોય તો 0.0, બુલિયન ડેટા ટાઈપ હોય તો ફોલ્સ અને કોઈ ઓબ્જેક્ટ હોય તો ના. અને એની અંદર ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ બંનેમાં તમે એક્સેસ સ્પેસિફાયરનો યુઝ કરી શકો. એટલે કે પબ્લિક અથવા પ્રોટેક્ટેડ અથવા પ્રાઇવેટ એવા કોઈ સ્પેસિફાયર તમે યુઝ કરી શકશો. તો આ વાત કરી આપણે. પણ એક સૌથી અગત્યની વસ્તુ કે ઇન્સ્ટન્સ વેરિયેબલ જે હોય ને એને તમે સ્ટેટિક મેથડમાંથી નો કોલ કરી શકો. સ્ટેટિક મેથડ છે ને ક્લાસની હોય, કોઈ ઇન્સ્ટન્સની ન હોય, એટલે એને સ્ટેટિક મેથડમાંથી નો કોલ કરી શકો. બાકી સ્ટેટિક વેરિયેબલ જે હોય અથવા સ્ટેટિક મેથડ હોય એને ગમે ત્યાંથી કોલ કરી શકાય. આખા ક્લાસમાં ગમે ત્યાંથી, કોઈ મેથડમાંથી, કોઈ બ્લોકમાંથી, કોઈ કન્સ્ટ્રક્ટરમાંથી. પણ ઇન્સ્ટન્સ વેરિયેબલ કે ઇન્સ્ટન્સ મેથડ હોય એને સ્ટેટિક મેથડમાંથી નો કોલ કરી શકે, એટલું યાદ રાખવાનું. બાકી બધેથી કોલ થાય ઇન્સ્ટન્સ વેરિયેબલ કે ઇન્સ્ટન્સ મેથડ. તો કોઈ પણ વેરિયેબલ ખબર કેમ પડે કે આ ઇન્સ્ટન્સ મેથડ છે અથવા ઇન્સ્ટન્સ વેરિયેબલ છે? તો આગળ કયો કીવર્ડ આપણે લખવો પડે? સ્ટેટ. તો આ હતું આપણે ટાઈપ્સ ઓફ વેરિયેબલ. આજના લેક્ચરમાં ખાલી આપણે ટાઈપ્સ ઓફ વેરિયેબલ વિશે અભ્યાસ કરવાનો હતો, એનું ડિટેલમાં માર્ગદર્શન આપવાનું હતું. તો બસ આટલું જ શીખવાનું હતું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.